मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના અંદાજે 40 જેટલા ઇકો ધારકોએ કેશોદ નાયબ કલેક્ટર તેમજ હાઈવે ઓથોરિટીને ગાયદોઈ ટોલ અધિકારીને આજરોજ લોકલ ટોલ મુદ્દે આવેદન આપ્યું હતું। આ પહેલા પણ કેશોદ વેપારી વિકાસ મહામંડળ દ્વારા આવેદનપત્ર આપ્યું, ત્યારે આજરોજ લોકલ ઇકો ધારકોએ આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે આવનાર તારીખ 1/4/2025ના રોજ ટોલ મુદ્દે લોકલ રિચાર્જની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે તમામ લોકલ ઇકો ધારકો ચક્કાજામ કરીશું અને કોઈપણ તકલીફના જવાબદાર ટોલ વિભાગ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ રહેશે। મારું નામ પ્રતાપ રાઠોડ, કેશોદ ગાડી ઇકો। આજે અમે એક આમંત્રણપત્ર શ્રી કલેક્ટર સાહેબને દઈ આવ્યા અને એક આપણે અહીંયા ટોલ નાકા ભાઈને આપણે જે મેનેજર છે એને આપ્યું અને એ લોકોએ અમને એવી બાંહેધરી આપી કે તમને 1 તારીખે આનું રિઝલ્ટ આવી જાય અને આ લોકો 600 રૂપિયા અત્યારે અમારા પાસે ટોલ નાકું લઈ છે અને 340 રૂપિયા કાયદેસરના ટોલ નાકા થાય લોકલના અને બધી ગાડીઓ 20 કિલોમીટરની અંદર આવે ટોલ નાકા પહેલાં। તો આ લોકો અત્યારે એમ કહેવા માગે કે અમે તમને 1 તારીખે આનું રિઝલ્ટ આપશું, ઉપર લગીને અમે વાત કરીએ। જો 1 તારીખે આનું રિઝલ્ટ નહીં આવે તો અમે અત્યારે અહીંયા કંઈ ટોલ નાકા ઊભીને કહીને જ જઈએ કે 2 તારીખે ચક્કા જામ થાય રોડ, એની પૂરી જવાબદારી ટોલ નાકાની રહે, બરાબર। અને 20 કિલોમીટરની અંદર જેટલી ગાડીઓ હાલે છે ને ઘણી ગાડીઓ 340માં હાલે છે, તો હું કામ ઇકોવાળા એકને આવી રીતના કરે, હજી લોકો વધારવાનું કરે છે અને પ્લસ કે એ 1 તારીખથી 1 તારીખનું કહે છે। કોઈ ગાડી બહાર ગઈ કે કોઈ ગાડી ખોટકાણી 15 દી લગી ગાડી ઘરે પડી અને એ લોકો 25 તારીખે એમ થાય કે હાલો આપણે ગાડી પાટે ચડાવી છે, તો ગાડી પાટે 25 તારીખે ચડાવે તો પાછા 1 તારીખે એ લોકોને 600 રૂપિયા દેવાના। તો આમાં નાનો માણસ મરી જાય, બધા એના છોકરા બાયડી માટે કામ ધંધો કરતા હોય ને ઇકોવાળા કોઈ કરોડપતિ ન હોય, બધા મજૂર વેળા હોય આમાં। જય હિન્દ, જય ભારત। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।